આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જ્યારે જામ્યો છે ત્યારે લોકોને જે સમસ્યા પડી રહી છે, કારણ કે આ ચૂંટણીની અંદર લોકોને જે નાની મોટી સમસ્યા હોય, રોડ રસ્તા છે, ગટર લાઈન છે, આ બધી જ વ્યવસ્થા સરકાર દ્વારા એમને આપવામાં આવી છે ખરી। જ્યારે આ તમામ સમસ્યા વિશે જ્યારે અમે જાણવા માટે અલગ અલગ લોકો સુધી પહોંચ્યા એટલે અમે ભરૂચ નગરપાલિકાની અંદર પણ આવ્યા। ત્યાંના લોકોને કેવી સમસ્યા થઈ રહી છે, સમયસર ત્યાં સાફ સફાઈ એમના જે વિસ્તાર છે ત્યાં થઈ રહી છે, પાણી પીવાનું શુદ્ધ આવી રહ્યું છે, રોડ રસ્તા સારા છે કે નહીં, ગટર લાઈનની વ્યવસ્થા કેવી છે, પૂછવા માટે આવ્યા છીએ। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં અમે છીએ। લોકોને અહીંયા ઘણી બધી તકલીફ પડી રહી છે, કહી રહ્યા છે કે અત્યાર સુધી અમને જોવા માટે પણ લોકો નથી આવતા। અનેકવાર અમે રજૂઆત કરીએ છીએ, તેમ છતાં જ્યારે સમસ્યા લઈને જઈએ છીએ તો ખાલી કહી દેવામાં આવે છે કે કામ થઈ જશે। શું નામ છે આપનું? ગૌરીબેન લલિતભાઈ સિંગલ। ગૌરીબેન, સુવિધા કેવી છે આ વિસ્તારની અંદર? બરાબર સુવિધા નથી, બરાબર 5 વર્ષથી કોઈ આવતું નથી જોવા। આ ટોયલેટ બી ઉભરાઈ ગયા છે, ઠેઠ ચોમાસામાં બી ઠેઠ બહાર સુધી, અત્યારે હાલમાં બી બહાર પાણી આવે છે, એકદમ ખરાબ પરિસ્થિતિ છે, ગટર બી ખુલ્લી છે, આખું બધી જ પ્રોબ્લેમ અમારા અહીંયા છે। ચોમાસામાં તો પાણી ભરાઈ જાય છે। આ બેન રહે છે, એ બેન આખો દિવસ કેટલી વાર પાણી સાફ સફાઈ કર્યા કરે છે। આ તકલીફ અમને છે, અહીંયા તકલીફ થઈ રહી છે। સાફ સફાઈ માટે સમયસર આવે છે? કોઈ નહીં આવતું બેન, મેડમ કોઈ જ નથી આવું જ રહે છે, બધું ગજવાડ જ બધું, કોઈ આવતું જ નહીં સાફ કરવા। બાબો મરી ગયો તો બધા ભેગા મળીને સાફ સફાઈ કરી। હા, મારા બાબો મરી ગયો ને તો આ લોકોએ બધું સફાઈ કરવાનું બધું કર્યું, કોઈ સફાઈ કરવા આવતું જ નથી આ બાજુ। તો આ તો બધું ગજવાડો રહે બેન, મેડમ ના રે ગજવાડ બહુ ચોમાસામાં તો બહુ અઘરું પડે એમને મેડમ, ગટરો ને બધું ખરાબ, સંદાસ બાસણ બધું ઉભરાઈ જાય છે। અહીંયા જે કચરો નાખવામાં આવ્યો છે આ વિસ્તાર તમારામાં જ આવે છે કે સરકારી છે? અમારામાં છે, એટલે મેં નાખીએ કચરો બધો અમારામાં જ આવે છે। આ જગ્યા તમારામાં આવે છે। સાફ સફાઈ અહીંયા કેટલી વાર થઈ? થઈ જ નથી, એક બી વાર નહીં સાફ સફાઈ અહીંયા કોઈ આવતું જ નથી। અને એટલી તકલીફ છે ને કે જો આ ગટરો આખું ખુલ્લું, કોઈ દિવસ પેલા તો આવતા સાફ કરવા, અત્યારે તો કોઈ 5 વર્ષ થયા કોઈ આવ્યું નથી। અને એટલું આ બધું ટોયલેટ નું પાણી અહીંયા ઠેઠ નીકળે, પેલા બેન સાફ કરે બિચારા, એ લોકો સાફ કરે, કોઈ કરતા કોઈ આવતું નથી મેડમ। પાણી આવે છે ના, પાણીની કોઈ સગવડ એટલી બધી નથી। આ ખરું એક અડધો કલાક આવીને બંધ થઈ જાય છે। અને જો અમે લાઇટ બિલ ભરી, વેરો ભરી, બધી રીતે અમે ભરીએ જ છે, એમ નહીં કે નથી કઈ કર્યું એમ, પણ કોઈ આવવા તૈયાર નથી। હજી 5 વર્ષ ત્યાં કોઈ માણસ અહીંયા છૂટાઈને આવ્યો હશે એ હજી સુધી કોઈ દેખાતું નથી અહીંયા। અને પેલા બેન આવ્યા છે ને છૂટાઈને આવ્યા, એ તો ધમકી દે, આ બેનને કેટલી ધમકી દીધી, અમે જરાક એને વાત કરી તો કેટલી ધમકી દીધી, હું તમને પોલીસ ચોકીમાં લઈ જાય એમ કે, એવી રીતના એની તાકાત છે કે એમ પોલીસ ચોકીમાં લઈ જાય। અમારે બી સગવડ જોઈને તમને અમે વોટ આપીએ છીએ તો એ પ્રમાણે તમે અમને બી આપો ને, અમને બી સગવડ આપો ને। તમને છૂટાઈને અમે લાવીએ છીએ તો અમે તમને છૂટાઈને લાવીએ તો અમને કાંઈ સગવડ હોય તો જ તમને કહેતા હશે ને, એટલે કોઈ આવતું તો છે જ નહીં। આજે 5 વર્ષ થયા કોઈ કરતા કોઈ માણસ નથી આવ્યો આ બાજુ। ધાક ધમકી કોણ આપવા માટે આવ્યું હતું? પેલા બેન નથી ત્યાં વોર્ડ નંબર 8 મ્યુનિસિપાલિટીમાં, તે ધમકી દેતા હતા ગટરની લાઈનમાં, એમ કે આ મારી ગટર છે, આ બધું મારું છે એમ કે, અને બહુ એમ કે કરશો ને તો એમ કે તમારે એક સેકન્ડમાં મકાન ખાલી કરાવી દેવું કે। અને એમ કે હું દર વખતે આવું, કેટલા 5-6 વર્ષથી હજી બેન આવી જ નથી આ બાજુ। કઈ સોલંકી નામ છે એમનું, અમને એમને મારો વિડીયો ઉતારીને એને બધે વાયરસ કરી દીધો એમને, એવી ધમકીઓ આપસ આ બાજુ। એ બેને તમે ના કીધું કે આ બધું તમારું હોય તો સાફ સફાઈ કરી જાવ? ના, એવું કે હું આવું છું, તમે એવું કીધું કે તમે આવતા જ નથી કોઈ અહીંયા। આ ખારકુવાનું બધું આંગણામાં આવો, અમે ડોલું લઈ લઈને આ માસીનો પૂછો, અમે બધું ધોવી ડોલું લઈ સાફ કરી, અને એવું કે અહીંયા જો તમારે સામે જ છે ને, કાંઈ તમને બતાવવા જેવું તો છે જ નહીં અહીંયા, બધું કોઈ આવતું જ નથી। અને ગટર જો કેટલી પોળી કરી નાખી, આમાં બચ્ચા ચોમાસાના પડી જાય તો શું કરવાનું બોલો? આવું કરે છે આ લોકો, કોઈ જોવા જ નહીં આવતું, ધમકી દે છે કેવી તો બી કે આ તમારું પ્રોપર્ટી નથી એમ કે, આ તો નગરપાલિકાની પ્રોપર્ટી છે, તો નગરપાલિકા વાળા આવે ને જોવા, તો નગરપાલિકાની પ્રોપર્ટી છે તો એવું કે આવું કાર્યકર્તા બધા। આ વખતે પ્રચારમાં આવ્યું છે કોઈ ભાજપ તરફથી? હા, બધા આવી ગયા, 5 વર્ષ થયા પણ એમને ઉતરવા જ નહીં આયા। હવે આ ચૂંટણીનું આવ્યું ને એટલે આવ્યા, નકર કોઈ નહીં આવતું। ભાજપ વાળા તો આવતા જ નથી, કોઈ દિવસ કોઈને જોયા જ નથી ને કોણ છૂટાઈને આવ્યું એ જ નથી જોયા નથી ને અમે કે કોણ છૂટાઈને આવ્યું છે। અને અત્યારે આ ચૂંટણીનું આવ્યું છે ને એટલે એ બધા ચાલુ થયા છે।
એના અત્યારે એ અમને પગે લાગે, પછી અમારે 5 વર્ષ સુધી ને એને પગે લાગવાનું કે અમને આ સગવડ છે, અમને આ સગવડ નથી મળતી. 5 વર્ષ સુધી અમારે એને પગે લાગવાનું છે. એ હવડે તો અમને મહિનો 2 મહિના લાગી લેશે. પછી આ બાજુ આવતા જ નથી એ લોકો કોઈ. નાસ્તો પાણી કરાવવા આવે છે કોઈ? ના, ચૂંટણી આવે એટલે એમ કે ભજીયાનો નાસ્તો ના. હવે નાસ્તો પાણી હું લે ને અમારું એનું લોકોનું કરવાનું. ખાલી અમારા સાફ સફાઈ થાય એ જ બહુ થઈ ગયું. નાસ્તા પાણીની કાંઈ જરૂર નથી અમારે. બીજા છે વાત કરીએ, શું સમસ્યા છે? બસ આ અમારે સફાઈ કરો, અમે સાફ સફાઈ તો સફાઈ કરો, કચરા બધું ભરાવડાવો મેડમ. બહુ ગોચવાડો છે મેડમ, કેટલી ગંદકી છે. સફાઈ કરવી જોઈએ મેડમ, એ બસ સફાઈ કામ કરો અમારે. તો ચોખ્ખું રજૂઆત કેટલી જગ્યાએ કરી છે? કેટલી મ્યુનિસિપાલિટીમાં દાદા સાથે વાત કરીએ, રજૂઆત કઈ કઈ જગ્યાએ કરી? મ્યુનિસિપાલિટીમાં અમે ઘણી વખત ગયા છે. ગટરનું આ બહારની લાઇટો 24 કલાક ચાલુ રહે છે, કોઈ સાંભળતું નથી. લખી લેખાને આ 4 વર્ષ થયા, ખાલી એક 10 ફૂટનો વાયર નાખવાનો છે. નથી મ્યુનિસિપાલિટી નાખતી કે નથી જીબી વાળા નાખતી. આ જો તમે આ ચાલે પેલી ચાલે, આખા મોહલ્લામાં લાઇટો ચાલે છે, કોઈ સમસ્યાનો અંત નથી આવતો. 4 વર્ષ થયા બરાબર છે. અને આ જો ઝડકા ઝાકટા કોઈ કાપવા બી નથી આવતું, કઈ સાફ સફાઈ બી નહીં થતી. ગંદકી એટલી ગંદકી રહે છે. રાતે મચ્છરો સુવા બી નહીં દેતા, એટલા મચ્છર થાય છે. હા, એમને પેલું છાંટવું જોઈએ ને, એ પણ નહીં આવ્યું. અહીંયા આવો બેન, શું સમસ્યા થઈ રહી છે? તકલીફ શું છે? એ લાંબા સાપ નીકળે છે, તે તો કોઈ જોતું નહીં. કામ બી નથી થતું બરાબર. સાપ નીકળે, કોઈ મારે છે, કોઈ મારવા બી નહીં, પકડવા બી નથી આવતું. ના, સાફ સફાઈ તો બિલકુલ થતી નહીં. શું કરવાનું? આ બધું એવું જ છે. જો તમે શું કરીએ મેડમ? અહીંયા જે પાણી ગટરનું ઉભરાય છે, અહીંયાથી જતું રહે છે કે ઘર સુધી આવે છે? ઘરમાં જ જાય બધું, ઘરમાં જ જાય. હા, ઘરમાં જ જાય છે બધું પાણી. કૂતરા બી બધા અહીંયા નાખી જાય, બલાડા બધું અહીંયા નાખી જાય છે. કોને કહેવાનું બધું? આ જે ગટર લાઈન છે એક જ છે કે વિસ્તારમાં એક છે? બીજે એક જ ના, 2 છે. તો પાણી સમયસર આવે છે? ના, નથી આવતું પાણી. પાણી સમયસર નથી આવતું. બીજા પણ છે, એમની સાથે વાત કરીએ. પાણી સમયસર નથી આવતું. આ ગટર તમે ઢાંકો, યા તો પછી પેલા સિમેન્ટના પેલા એ આવે છે આપણે ભૂંગળા, એ નાખો, નાખી કવર કરો. એકદમ પહોળી ગટર છે. પેલા કરતા એકદમ ચોકઅપ જ છે. અહીંયાનું પાણી જાય ત્યાંથી અટકી જાય છે. પહેલા જતું તો હવે નથી જતું. બધા કચરો નાખી જાય, કૂતરા મળેલા નાખી જાય છે, ડુક્કર નાખી જાય છે. સાફ નથી કરતા કોઈ. સાપ નીકળે છે, ડેંડવા નીકળે છે. એવું કહીએ જ આમ કોઈ સુરક્ષા જ નથી અહીંયા. કોઈ જાતની અહીંયા ચોખ્ખાઈ જ નથી કરવા આવતા કે નથી જોવા આવતા. વોટ માંગવા આવે છે, થઈ જશે, મને આપો, આમ કરો, તેમ કરો. પછી કોઈ નથી આવતું. કોલ કરે તો કોલ ના ઉચકે. ઓફિસે જઈએ તો ઓફિસે કોઈ ના હોય. પછી અમારે શું કરવાનું? ખાલી વાયદા બતાવે. સવારે આવશું, સાંજે આવશું, સવારે આવશું, સાંજે આવશું, કાલે આવશું. એ રીતના જ વાયદા કરે. કોઈ આવતું નથી સાફ સફાઈ કરવા. અમારે ખાલી ગટરના ભૂંગળા નખાઈ દો અને અહીંયા કોટ ચણાઈ નાખો અને આ ટોયલેટ હરખું કરાવી, ટોયલેટ તોડાઈ નાખો. આ સાર્વજનિક છે? સાર્વજનિક છે. હા, તો અહીંયા સાફ સફાઈ કરવા નથી આવતું? કોઈ જ નહીં, કોઈ આવતું નથી સાફ સફાઈ. આખા ટોયલેટ બધા ઉભરાઈ ગયા છે. એ ઉભરાઈ જાય, એને ખારકો છે, આ બી ઉભરાઈ જાય ચોમાસામાં. અમારે બહુ તકલીફ છે. આના લીધે અમારથી રહેવાતું નથી. અત્યારે ઉનાળા બપોર થશે ને એટલે અમારથી દરવાજા બધું બંધ રાખીને રહેવાનું ઘરની અંદર. બહુ વાસના. ચોમાસામાં પાણી ભરાય છે? હા, ભરાય છે પાણી. આમ આગળ ઉભરાય, આખી ગટર ઉભરાય. આ ગટર ઉભરાય છે, સાફ સફાઈ તમે જાતે કરો છો કે કોઈ આવે છે? જાતે જ કરી અમે લોકો. કોણ આવે સાફ સફાઈ કરવા? અમે જાતે બધા છોકરા ભેગા કરીને સાફ સફાઈ કરવી. આ વખતે શું વિચાર્યું છે કે અહીંયા તમારે મત દેવા જવો છે કે પહેલા તમારે સુખ સુવિધા જોઈએ? પહેલા અમને સુખ સુવિધા જોઈએ. પહેલા અમને બધી સાફ સુખ સુવિધા જોઈએ, પછી અમે વોટ આપશા. ત્યાં સિવાય વોટ નહીં આપવાનું કોઈને. પહેલા અમને બધી અમારી સુખ સુવિધા કરી આપો. લોકો કહી રહ્યા છે કે પહેલા સુખ સુવિધા કરી આપો. હજુ અહીંયા જે સ્થાનિકો છે એમની સાથે વાતચીત કરીએ. 5 વર્ષની અંદર કોઈ દેખાડો દીધો છે અહીંયા? ના, કોઈ નથી આવતું. કોઈ જ નથી આવતું અહીંયા ગાડી. સમસ્યા હોય છે તો ક્યાં કહેવા જવાનું?
ઘણી જગ્યાએ રજૂઆત નગરપાલિકામાં કરી છે. ત્યાં આગળ એ લોકોએ શું કે લખાણ બી લખીને લોકો આવ્યા છે, પણ તો બી કામ થતા નથી કોઈના. આ વખતે તમારા હાથમાં છે, તમારે સરકારને કહેવાનું છે કે પહેલા સુખ સુવિધા આપો, પછી અમારે કોઈ અહીંયા જોઈએ છે. હા, અમારી સમસ્યા છે કે પેલી લાઇટ, સ્ટ્રીટ લાઇટ મુકાઈ આપે, ગટરનું કરી આપે ને પાણીની વ્યવસ્થા કરી આપે. બસ લોકો ઈચ્છી રહ્યા છે કે સ્ટ્રીટ લાઇટ મુકાવવામાં આવે, વ્યવસ્થિત પીવાનું પાણી છે તે પણ મળે. આ બાજુ અહીંયા જ્યારે અમે અહીંયા આવ્યા તો કોંગ્રેસના ઉમેદવારો છે પણ પ્રચાર કરવા માટે આવ્યા છે. જોવું છે કે પરિવર્તન જો લોકો ઈચ્છી રહ્યા છે તો એ કેટલા તૈયાર છે લોકોને સુખ સુવિધા આપવા માટે. પહેલા તો હું 17 વર્ષ પછી ચૂંટણીમાં ઉભો રહ્યો. અગાઉ મેં 2 વખત નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવેલી છે, ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવેલી છે. અને જે આ ડોર ટુ ડોર કચરાની સમસ્યા છે, જે વાળવાવાળા નિયમિત નથી આવતા, આ કોઈ પક્ષાપક્ષીની ચૂંટણી નથી. આ ફક્ત ને ફક્ત લોકોની વાતને વાચા આપવાની ચૂંટણી છે કે તમારી સત્ય હકીકત જે જમીન પર છે એ લઈને આ લોકો વતી હું ત્યાં રજૂઆત કરું અને મારા અનુભવના આધારે આ લોકોના તમામ કામ થાય એ આશા સાથે આ ચૂંટણીમાં મેં ઝંપલાવ્યું છે. બાકી મારો કોઈ ઈરાદો એવો હતો નહીં કે હું ચૂંટણીમાં ઉભો રહું. હું સુખી સંપન્ન માણસ છું, મારે ચૂંટણીમાં લડવાની કોઈ જરૂર નથી. પણ અમારા જ વિસ્તારના લોકોએ સામેથી આવીને મને કીધું કે જિગ્નેશભાઈ, તમારા જેવા જો સારા માણસ જો નહીં ઉભા રહે, જેને બુદ્ધિ છે, આવડત છે અને તમે શાસન કરેલું છે અને શાસનની અંદર અધિકારીઓ જોડે કેવી રીતે વાત કરવાની, કેવી રીતે કડકાઈથી પગલાં લેવાના, એમના ટેક્સનું વળતર કેવી રીતે આપવાનું. 360 રૂપિયા લાઇટ વેરો ભરે છે, 360 રૂપિયા સફાઈ વેરો ભરે છે, 1200 થી 1500 રૂપિયા પાણી વેરો ભરે છે અને હાઉસ ટેક્સ ભરે છે. જાણે પોતાના ઘરમાં જ પોતે ભાડે રહેતા હોય એટલો ટેક્સ ભરે છે આ લોકો. જ્યારે હું નગરપાલિકાનો પ્રમુખ હતો તો ફક્ત 7 રૂપિયા આકારણી સ્ક્વેર ફૂટ પ્રમાણે રાખેલી. સરકારનો ક્રાઇટેરિયા હતો 7 રૂપિયાથી 10 રૂપિયા રાખો, પણ મેં 7 રૂપિયા જ રાખેલી. લાઇટ વેરો, સફાઈ વેરો 360 રૂપિયા હતો તે મેં 36 રૂપિયા જ કરેલો. પણ આ શાસન હમણાં અમારા ઉતર્યા પછી જે શાસન આવ્યું એને તોતિંગ ટેક્સ વધારેલો છે અને એ ખરેખર ના વધવો જોઈએ. વધે તો એની સામે સુવિધા આપવી જોઈએ. અહીંયા મધ્યમ વર્ગના લોકો રહે છે, સામાન્ય લોકો રહે છે, રોજ આવીને રોજ ખાવાવાળા લોકો રહે છે. એટલે હું જીતીશ એટલે 100% મેં નક્કી કરેલું છે કે ખાલી વિકાસ ને વિકાસ. અને આ લોકોના ગરીબોના કામ આમના નહીં પણ આખા ભરૂચના કામ. હું અમારા વોર્ડ પૂરતો સીમિત નહીં પણ આખા ભરૂચના જેટલા સ્તંભ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, જે કચરેલા લોકોનો વિસ્તાર છે, બચારા ગરીબ લોકોનો વિસ્તાર છે, જે રજૂઆત કરવા જાય છે પણ એમનું કોઈ રજૂઆત સાંભળતા નથી, તે માટે હું કટિબદ્ધ છું અને 100% આ લોકોને કામ કરીને બતાવીશ ને રિઝલ્ટ લાવીને બતાવીશ. તમે કહ્યું કે તમે પ્રમુખ રહી ચૂક્યા છો, તમે કેટલી સમસ્યાનું નિરાકરણ લાવ્યા, તમારી પાસે લોકો આવે, તમે કેટલાને જવાબ દીધા અને કેટલા વિસ્તાર છે એમને તમે આગળ લઈને આવ્યા એ સમયે? મેડમ, આખા ભરૂચની વાત કરું, તમે ટેક્સની જ સમસ્યા મેં તમને કીધી. 360 રૂપિયા લાઇટ વેરો હતો, 360 રૂપિયા સફાઈ વેરો હતો. ભરૂચ શહેરની જનતાને મેં ફક્ત 36 રૂપિયા કરી દીધો. હું નથી બોલતો, નગરપાલિકાના પેપર્સ બોલે અત્યારે. એના સિવાય પણ કેટલા અગત્યના કામો જે અત્યારે ભરૂચ શહેરની અંદર જે સાઇનિંગ બોર્ડો લગાવેલા છે કે આપણે આ તરફ જવું હોય તો લોકો પહેલા પૂછતા હતા, ગૂંચવાતા હતા. એ જમાનામાં ગૂગલ નહોતું, આજથી 17-18 વર્ષ પહેલા. હમણાં ગૂગલ ને બધું હમણાં બધું જાગૃત થયું છે. એ બધા સાઇનિંગ બોર્ડોના કામ કર્યા ને એના સિવાય અસંખ્ય કામો કર્યા. સાથે નર્મદા નદી જે અમારી પવિત્ર નદી છે, હિન્દુસ્તાનની પવિત્ર નદી છે, ત્યાં આગળ લોકો સ્નાન કરવા જવા માટે રસ્તો નહોતો, રેતીમાં જવું પડતું હતું. ત્યાં સુધીને સ્નાન કરવા માટે છેક રોડો બનાવ્યા ત્યાં સુધીને. એવા સારા કામ કરેલા છે. હું નથી બોલતો, નગરપાલિકાના ચોપડા પર તમે જોઈને તમે કહી શકો છો. લોકોને પીવાનું ચોખ્ખું પાણી આપ્યું હતું એ સમયે તમે? 100%. માતરિયા તલાવની યોજના હતી, માતરિયા તલાવની યોજના હતી પણ કુદરતનું કરું કે અમારી ટર્મ પતી ગઈ. બાકી માતરિયાની તલાવની યોજના અમારા વખતની અંદર જ્યારે નગરપાલિકાનો ઉપપ્રમુખ હતો ત્યારે જ અમે લોકોએ શરૂ કરાવેલી. બિલકુલ, એટલે કે જે રીતે હવે લોકોની સાથે કોંગ્રેસ પણ એવું કહે છે કે પરિવર્તન જોઈએ છે. લોકોની ઘણી બધી સમસ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી એમની જે સમસ્યા છે એમના ઉપર કેટલું ધ્યાન આપે છે, કારણ કે વાત કરી કે પહેલા શાસન હતું પરંતુ અત્યારે જ્યારે ભાજપ અહીંયા રાજ કરી રહી છે, જો આ વખતની ચૂંટણીમાં પણ જો ભાજપ આવે તો પછી કેવા કામ કરે છે. લોકો ઈચ્છી રહ્યા છે કે કામ કરે એવી સરકાર અમારે જોઈએ છે, એવા કોર્પોરેટર અમારે અહીંયા જોઈએ છે, અમારા નગરસેવક કે જ્યારે અમે એક ફોન કર્યો તો સીધા ફોન ઉપાડીને અહીંયા પહોંચી જાય, જે અમને પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાંથી બહાર કાઢાવે. એ જોવાનું છે કે અહીંયા કોણ ચૂંટાઈને આવે છે ને કેવા કામ આવનારા 5 વર્ષની અંદર થાય છે. લોકો 5 વર્ષ કરીને 15-20 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં સમસ્યા એની એ જ છે અને લોકો પણ આશા રાખીને બેઠા છે કે સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે. તમામ જેટલા પણ ઉમેદવાર આ ચૂંટણીના
મેદાનમાં છે એમને જ કહેવા માંગીએ છીએ કે વોર્ડ નંબર 8 છે, જો તમે અહીંયાથી ચૂંટાઈ અને સત્તા ઉપર બેસો છો તો એક વખત આ લોકો તરફ ધ્યાન આપજો ને એમના કામ કરજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.